હળવદમાં બિનમંજૂર જરીફોની માપણી કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નચિહ્નો। વેગળ વાવમાં ખેડૂતોમાં રોષ, સરકારી જરીફોના નામ જાહેર કરવાની માંગ। હળવદમાં જમીન માપણીમાં સરકાર માન્ય જરીફ ન હોવા છતાં કામગીરી કરી રહ્યા હોવાની રાવ વેગળ વાવ ગામની આ ઘટનામાં કેટલાક જરીફના લાયસન્સ પૂરા થઈ ગયા હોવા છતાં વગર રિન્યુએ કામગીરી કરે છે તો કેટલાક બીજાના નામે કરી રહ્યા છે કામ। ખેડૂતોને મૂર્ખ સમજતા જરીફો દ્વારા આ પ્રકારનું કાર્ય બંધ કરી દેવા ચેતવણી કામગીરી બંધ નહીં કરી અને પકડાતા ખુલ્લી પાડવામાં આવશે અને તેમની ઓળખ કચેરી દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવે કે હળવદ તાલુકામાં સરકારી જરીફ કેટલા હળવદમાં સરકારી જરીફના નામ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને ખ્યાલ આવે એવી ખેડૂતોની માંગ। બ્યુરો રિપોર્ટ પાર્થ વેલાણી, હળવદ। અમે એગ્રી છીએ, સહમત અમારે જો કૌશિકની ચાવડો આવી છે કે અહીંથી તમારું એ જે પ્રાઇવેટ તરીકે તમે મારા પડામાં પગ મૂકી શકો ને તમારા અધિકાર માપણી સરકારી થઈ છે, ગવર્નમેન્ટ એપ્રુવલ હોય તો તમારે પ્રાઇવેટ રીતે ન કરી શકો। અમારી એક ભાઈ લાયસન્સ નથી, તમે ના પાડો હવે પ્રશ્ન પૂરો પ્રશ્ન અમે ક્યાં ના પાડી સરકારી માપણી વાર આવે આપણી સરકારી થઈ જાય અમારે કરી આવે તો હું મારી રીતે પ્રાઇવેટ લઈને હું ગમે ગળાઈ નાખીશ તો હાલશે? મારી રીતે પ્રાઇવેટ ગમે ગળાઈ નાખી હાલશે? અમને એવું કીધું પ્રાઇવેટમાં કેવું હોય, પ્રાઇવેટ વાળાને તું જેટલું જાણીશ ને એટલું આઈ જાણે અને આ ભાઈ જાણે। તું આવીને કે અહીં આવે, આ ભાઈ કહે છે અહીં આવે, જવાબદારી લઈશ। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।